તમને લાગે છે એક ધારાસભ્ય તરીકે અધિકારીઓ પાસેથી કામ કરાવવું થોડું મુશ્કેલ બની ગયું છે હવે? ના, એવું કશું છે નહીં. તમારી સક્રિયતા, હમ તમારી કોઈ પ્રશ્ન લઈને જાઓ એનું ઊંડું પણ જ્ઞાન તમને હોવું જોઈએ. હમ કે કોઈ પણ પ્રશ્ન લઈને જાઓ, કોઈ પણ અધિકારી, હું તમારી પાસે કોઈ પ્રશ્ન લઈને આવું, તમે મને 2 ક્વેશ્ચન કરો અને મારી જોડે જવાબ ના હોય એટલે પ્રશ્ન તમને તો પડી રહે, પણ તમારા ક્વેશ્ચનનો પણ આન્સર મારી જોડે હોવો જોઈએ. એટલે લોજિકલી કોઈ પણ પ્રશ્ન સમજીને અધિકારી જો રજૂઆત કરવામાં આવે છે તો હકારાત્મક કામ થાય છે. અત્યારે હું ગર્વ સાથે કહું છું કે આવનારા મહિનાની અંદર લગભગ મારે તો બીજા અલગ અલગ ડિપાર્ટમેન્ટ 100 કરોડ રૂપિયા આવશે. અંતિમ તબક્કામાં ચાલે છે. કોઈ રોડ રસ્તાના હશે, કોઈ બીજી ગ્રાન્ટ હશે, ક્રોકોડાઇલ પાર્કની ગ્રાન્ટ છે, ઘણી બધી ગ્રાન્ટ કામ અંતિમ તબક્કામાં ચાલે છે અને આવવાના છે. જ્યાં જે ત્રુટિ આવે છે એ ત્રુટિ હું દૂર કરું છું. કારણ કે મારા વિસ્તારની તમને આવો કે સાબરમતી નદી પસાર થાય છે, તો મારા વિસ્તારના 7 થી 8 ગામ એવા છે કે જેને સામે પાર ખેતી કરવા જવું પડે. અમદાવાદ જિલ્લા એટલે સાબરમતી નદીનું વહેણ બદલાઈ ગયું. ઓકે. એટલે સામે પાર એટલે વટામણથી 38 કિલોમીટર માટે ખેતી કરવા જવું પડે. નદીના આ છેડે ગામ અને આ છેડે જમીન ગતી રહી, બેની વચ્ચે વહેણ નીકળ્યું. તો સરકારમાં લગભગ મારા 8 મહિના ઘણી બધી મિટિંગો, એમાં મુખ્યમંત્રી સાથે પણ 3 વખત મિટિંગ થઈ, મુખ્યમંત્રી રૂબરૂમાં અધિકારી જો મિટિંગ થઈ. સાબરમતી નદી પર મેં 110 કરોડનો રોડ બ્રિજ સરકારે મંજૂર કર્યો. એટલે હવે ખેડૂતોને માત્ર 1.5 કિલોમીટરમાં પોતાની જમીનમાં જઈ શકશે. એનું આ દિવાળી પછી ખાતમુહૂર્ત કરવાના છે. પરંતુ એ 60 વર્ષથી ખેડૂતો વટામણ ધોરકા થઈને એ નદીના પેલે છેડે જતા હતા. તમને જમીન દેખાય, પાક દેખાય, પરંતુ ત્યાં જવું હોય તો તમારે 38 કિલોમીટર ફરવું પડતું હતું. એને સરકારમાં વ્યવસ્થિત રીતે રજૂઆત કરી, ફાઇલ તૈયાર કરી અને 110 કરોડની મુખ્યમંત્રીશ્રીએ મંજૂરી પણ આપી દીધી. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.